સમાચારમાં વાત કરીએ તાપીના નેશનલ હાઈવે 56ની, જેની હાલત અત્યંત બિસ્માર બની છે। તાપીમાંથી પસાર થતા વાપી શામળાજી હાઈવે પર જ્યાં જુઓ ત્યાં ખાડા સિવાય બીજું કંઈ દેખાતું નથી। આ જોઈને એવું લાગે છે કે ગામના રસ્તાઓ પણ આના કરતાં સારા હોય છે। દર વર્ષની જેમ ફરીથી નેશનલ હાઈવે 56 જોખમી બન્યો। અહીંથી પસાર થતા લોકોમાં અકસ્માતનો ભય રહે છે। રસ્તાનું સમારકામ થાય તે બાદ પણ આવી સ્થિતિ ફરી ઉદ્ભવે છે, જેને લઈ લોકોમાં આક્રોશ છે। નેશનલ હાઈવે ઓથોરિટીની આ ઘોર બેદરકારી છે કે ટેક્સ તો સમય પર વસૂલાય છે, પરંતુ લોકોને મળે છે તો માત્ર ખાડા। એક સારા રસ્તાની પણ લોકો અપેક્ષા નથી કરી શકતા એવી સ્થિતિ છે। દર વર્ષે ખાડાની રસ્તાની મગજમારી મતલબ ઠીંગણા મારી નાહી જાય। રસ્તો આટલો ખરાબ છે ને કે નાના વાહનો માટે તો બહુ તકલીફ વાળું કામ છે। એમાં વારે ઘડી એક્સિડન્ટ થાય છે, લોકોના હસ્તક એ થઈ જાય છે, ફ્રેક્ચર થાય છે। આ લોકોને પણ બહુ હેરાન થાય છે ને 108માં લઈ જવા પણ બહુ તકલીફ થાય છે। દવાખાને જવા માટે લોકો બહુ હેરાન થાય છે। એના હારું કંઈ કરો એવી વિનંતી છે અમારી। તૂટેલા રસ્તાના કારણે ઇમરજન્સીની સ્થિતિમાં ભારે હાલાકી પડે છે અને વરસાદમાં તો હાલત જ બદતર થઈ જાય છે। લોકોની માંગ છે કે તાત્કાલિક ધોરણે હાઈવેને હાઈવે જેવો જ બનાવવામાં આવે, જેથી વારંવાર રસ્તામાં ગાબડા ના પડે। તાપી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 56 જે વાપી અને શામળાજીને જોડતો મુખ્ય માર્ગ છે, આ હાઈવેની હાલત બિસ્માર બની છે। આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો, જે હાઈવે છે તે તૂટી ગયો છે। વ્યારાથી પસાર થાય છે આ હાઈવે, અને આ હાઈવેની બાજુમાં જ વ્યારા એટલે તાપી જિલ્લાનું સેવા સદન આવેલું છે। અહીંથી દરરોજ જે અધિકારીઓ છે, કર્મચારીઓ છે, આ રોડ પરથી જ પસાર થઈને કચેરીએ જતા હોય છે। અહીં હજારોની સંખ્યામાં દરરોજ વાહનો પસાર થતા હોય છે, જેમાં પારાવાર નુકસાની થઈ રહી હોવાનું જે વાહન ચાલકો છે તે જણાવી રહ્યા છે। સાથે અકસ્માતોની પણ સંખ્યા વધી રહી છે। આ રોડ દર વર્ષની જેમ તૂટી જવાને લઈને લોકોની મુશ્કેલી વધી છે, તો આ રોડ તુરંત દુરસ્ત થાય તેવી લોક માંગ ઉઠવા પામી છે। નીરવ કંસારા, TV9 તાપી।